મહીસાગર જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે। ખાનપુર તાલુકાના કારંઠા ગામે 400 જેટલા મતદારોનું નામ કમી કરવા માટે ષડયંત્ર કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ગ્રામજનોનો દાવો છે કે 400થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અજાણ્યા શખ્સોએ વાંધા અરજી રજૂ કરતું ફોર્મ નંબર 7 ભર્યું છે। પરંતુ નવાઈની વાત એ છે કે જે મતદારોના નામ કમી કરવા માટે અરજી થઈ છે તે તમામ મતદારોએ કોઈ સ્થળાંતર કર્યું નથી, પરંતુ ગામમાં જ વસવાટ કરે છે। ગ્રામજનોએ આ અંગે મામલતદારને રજૂઆત કરી છે કે મતદારોની ખરાઈ કર્યા વગર કોઈ નામ કમી ન કરવામાં આવે અને ખોટી અરજી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે। અજાણ્યા ઈસમો દ્વારા કારંઠા ગ્રામ પંચાયતના 350 થી 400 માણસના નામ વોટર લિસ્ટમાંથી ડિલીટ કરવા માટે ફોર્મ 7 ભરેલું છે અને એના લીધે અમે મામલતદારને આવેદનપત્ર આપેલું છે અને કાયદેસરની કાર્યવાહી થાય એના માટે પોલીસ સ્ટેશનમાં અમે જાણવા જોગ અરજી આપેલી છે। મહેમૂદ મિયા હુસેની છે। હું કારંટામાં અમારા વડવાઓ 689 વર્ષથી વસવાટ કરે છે અને અમને એસઆઈઆર તરફથી જાણ મળતા બીઓલો આવ્યા, અમે સાથ સહકાર આપ્યો। અમારા મતદાર યાદીમાંથી નામો કમી કરવા માટે કોઈ ભાઈએ જો રજૂઆત કરી હોય તેમના સાથે અમારું કાયદેસરની કાર્યવાહી કરવા અમારી વિનંતી છે। તો બીજી તરફ આ અંગે બીએલઓએ કહ્યું કે કોણે વાંધા અરજી કરી છે તે અમને જાણ નથી, પરંતુ અમે જ્યારે સ્થળ પર તપાસ કરી ત્યારે મતદારો અહીં જ રહેતા હોવાનું સામે આવ્યું છે। કોઈ મતદારે સ્થળાંતર કર્યું નથી, એટલે મતદાર યાદીમાં નામો કમી કરી શકાય નહીં। કે જે મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવેલા કે મતદારો સ્થળાંતર થયેલ છે અને જેમના નામો રદ કરવા અને કમી કરવાને પાત્ર છે, પણ સ્થળ પર તપાસ કરતા એવા મતદારો કારંટાની અંદર જ રહે છે અને જે કમી કરવા અથવા રદ કરવાની પાત્ર નથી। જે વાંધો ઉઠાયો છે તેની હકીકત જોતા જે સત્યતા નથી। તો ગ્રામજનોની રજૂઆત મામલતદારે ખાતરી આપી હતી કે જો મતદારો પાસે પુરાવા હશે, કોઈનું પણ નામ ખોટી રીતે કમી કરવામાં નહીં આવે। અમે જે વિભાગની તપાસ માટે સૂચના આપી છે। 30 જેટલા ઈસમો કારંટા ગામના આવી અને આવેદનપત્ર આપી ગયા છે અને એ આવેદનપત્ર સ્વીકારી અમે કલેક્ટર સાહેબને મોકલી આપેલ છે અને તેઓની રજૂઆત ફોર્મ નંબર 7 બાબતે હતી। એ બાબતે અમે નાયબ મતદાર મતદાર યાદીને તપાસ કરવા માટે આપેલ છે। સુરત મહાનગરપાલિકામાં